અમદાવાદમાં ચાઇનીઝ દોરીનું રેકેટ પકડાયા બાદ મોટો ખુલાસો થયો છે। અમદાવાદ ગ્રામ્ય પોલીસની તપાસમાં ઘટસ્ફોટ થયો। સેલવાસની ફેક્ટરીમાંથી 90 ટ્રક ચાઇનીઝ દોરી આવી હતી। ગુજરાતમાં 90 ટ્રક ભરી ચાઇનીઝ દોરીની ફિરકીઓ આવી। 1.5 માસમાં મોટા પ્રમાણમાં ચાઇનીઝ દોરીનો જથ્થો ઠલવાયો। 90 ટ્રક અંગે વિગતો મેળવી અન્ય જિલ્લા પોલીસને જાણ કરાશે। ત્યારે ઉત્તરાયણ નજીક છે અને ઉત્તરાયણમાં જે ચાઇનીઝ દોરીના કારણે લોકોનો જીવ જતો હોય છે તે સામે એસઓજી પોલીસ હાલ મોટી તપાસ કરી રહ્યું છે અને ત્યારે આ મોટો ઘટસ્ફોટ થયો છે। ફોનલાઈન પર સંવાદદાતા ઉદય રંજન જોડાઈ ચૂક્યા છે। ઉદય, 90 જેટલી ટ્રકો આવી હોય તેવું હાલ સામે આવ્યું છે, શું વધુ જાણકારી? જો વાત કરવામાં તો ગઈકાલે અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા જે છે એ એક ઉત્તમ તપાસનું ઉદાહરણ આપ્યું હતું કે જેની અંદર જે નાની મોટી જે રીલ્સ પકડાતી હોય છે ચાઇનીઝ દોરીની, પરંતુ એના મોં સુધી પહોંચી અને આખી જે ગેરકાયદેસર ચાલતી ફેક્ટરી હતી ચાઇનીઝ દોરીની તેને સીલ કરવામાં આવી હતી। ત્યારે તપાસ શરૂ જ હતી અમદાવાદ ગ્રામ્ય પોલીસની એસઓજી દ્વારા। ત્યારે તપાસની અંદર વધુ ખુલાસો થયો છે। એ પ્રકારનો ખુલાસો થયો છે કે જે કંપની હતી, કંપનીની અંદર 90 જેટલી ટ્રકો 1 થી 2 મહિનાની અંદર અહીંયા આવી ચૂકી હતી અને એ અલગ અલગ જિલ્લા અને અલગ અલગ શહેરની અંદર જે છે એ ચાઇનીઝ દોરી વેચવામાં આવી છે અત્યાર સુધીમાં। ત્યારે હવે અમદાવાદ ગ્રામ્ય પોલીસે એ તપાસ શરૂ કરી છે કે આ 90 ટ્રકો જે છે કયા શહેરમાં અને કયા તાલુકે, કયા જિલ્લે કે કયા ગામડે સુધી પહોંચી છે અને ત્યાંની પોલીસને જે છે જાણ કરવામાં આવશે। ત્યારબાદ એ પણ મુદ્દામાલ કબજે કરવામાં આવશે। તો કહી શકાય કે જે પ્રમાણે અત્યાર સુધી એક જ લોકલ જે ચાઇનીઝ દોરીની રીલ્સ પકડાતી એની જગ્યાએ આખી ફેક્ટરી પકડીને ફેક્ટરીમાંથી પકડ્યા બાદ જે મુદ્દામાલ ક્યાં ક્યાં વેચાણ થયું છે તેનું પણ પગેરું મેળવવા માટે અત્યારે અમદાવાદ ગ્રામ્ય પોલીસે તપાસ શરૂ કરી છે। બિલકુલ, આભાર માહિતી બદલ।